5 રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ હવે છે અગત્યના સમાચાર। સુરત પોલીસે દિલાવડા તળાવ પાસે તેજી દેવાયેલી બાળકીને દત્તક લઈ હસ્તી નામ આપ્યું। બાળકીની સંભાળ માટે 24 કલાક મહિલા પોલીસ રહેશે તૈનાત। સુરત શહેરમાં ખાખી વર્દીની કઠોર ફરજ પાછળ રહેલી અત્યંત સંવેદનશીલ બાજુને ઉજાગર કરતો એક પ્રેરણાદાયી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। શહેરના દિલાવડા તળાવ નજીકથી કોઈ અજાણી વ્યક્તિ દ્વારા તેજી દેવાયેલી હાલતમાં મળી આવેલી માત્ર એક દિવસની નવજાત બાળકી માટે સુરત પોલીસ દેવદૂત સાબિત થઈ છે। કાયદો અને વ્યવસ્થાની જાળવણીની સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા સુરત પોલીસ વિભાગે આ નિરાધાર બાળકીનું લાલન પાલન કરવાની જવાબદારી સ્વીકારીને સમગ્ર રાજ્યમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। પોલીસ વિભાગ દ્વારા બાળકીને વિધિવત રીતે અપનાવી તેના નામકરણ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત પોલીસ કમિશનરની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં અત્યંત ભાવુક દ્રશ્યો વચ્ચે દીકરીનું નામ હસ્તી રાખવામાં આવ્યું હતું। પોલીસ તંત્ર દ્વારા માત્ર નામ આપીને સંતોષ માનવામાં આવ્યો નથી, પરંતુ બાળકીના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે પણ નક્કર પગલાં લેવામાં આવ્યા છે। હસ્તીની સાર સંભાળ રાખવા માટે 24 કલાક મહિલા પોલીસ કર્મચારીઓની વિશેષ ફરજ સોંપવામાં આવી છે, જેઓ એક માતાની મમતા સાથે તેની દેખરેખ રાખી રહ્યા છે। નાયબ મુખ્યમંત્રીના હોમટાઉન ગણાતા સુરતમાં બનેલી આ ઘટના સુરક્ષા દળોની બદલાતી છબી અને તેમની સામાજિક નિસ્બત દર્શાવે છે। એક તરફ જનતા દ્વારા તરછોડી દેવાયેલી બાળકીને જ્યારે પોલીસે ઊભા આપી છે, ત્યારે પોલીસ પ્રજાની રક્ષક છે તે ઉક્તિ સાર્થક થતી જોવા મળી હતી। ગુનેગારો સામે સખ્તાઈ દાખવતી પોલીસનો આ પ્રેમાળ ચહેરો જોઈને સ્થાનિક નાગરિકો દ્વારા સુરત પોલીસની આ કામગીરીની મુક્ત કંઠે પ્રશંસા કરવામાં આવી રહી છે। આજથી 6 દિવસ પહેલા ડિંડોલી પોલીસ સ્ટેશન સુરત શહેરના એના વિસ્તારમાં દિલાવડા ગામ આવે છે, ત્યાંથી સરપંચ શ્રી હાર્દિકભાઈ એના ફોન આવ્યા અમારે पुलिस पीआई ऊपर कि तालाबना पाड़ा ऊपर जो है कोई एकदम ताजा जन्मेली दीकरी ना कोई रात्रे 10 वागे जो है મૂકીને જતા રહે છે। તાત્કાલિક पुलिस टीम पहुंची जो है हमारी पुलिस गाड़ी पहुंची, साथों साथ 108 ने भी हमें लोगों को मैसेज कर दिया था। જ્યારે અમારા पुलिस महिला हमारी अधिकारियों पहुंची ત્યાં जो है ત્યાં જોઈ કે એક દીકરી जो है અને તુરંત તાજી જન્મેલી દીકરીને કોઈ મૂકીને જતા રહ્યા છે। રાત્રે 10 વાગે ઠંડી ખૂબ ઠંડ પણ હતી जो है અને આમાં છતાં જો દીકરી હતી હસતી હતી जो है તો એના સ્માઇલ જોઈને जो है એના નામ भी અમે લોકો હસતી રાખ્યા जो है અને તાત્કાલિક એના હોસ્પિટલ લઈ ગયા। હોસ્પિટલમાં એના સારવાર અને ચેકઅપ થયા जो है एकदम संपूर्ण हेल्दी डॉक्टर श्री जणायल की हेल्दी दीकरी है जो है અને પછી तुरंत CWC जो सेंटर है चाइल्ड वेलफेर सेंटर है कतारगाम में ત્યાં એના મૂકવામાં આવેલા છે અને આજે છઠ્ઠા દિવસ છે એના તો દીકરીના આજે નામકરણ અને છઠ્ઠીને પૂજન भी ડિંડોલી पुलिस स्टेशन प्रांगण में हमारा पुलिस परिवार અને हमारा मीडिया मित्रों અને हमारा जो नगरजनों प्रेजेंस में કરવામાં આવેલા અને નામ પણ હસ્તી રાખવામાં આવે અને કાયદાકીય રીતે જો પ્રક્રિયા કરવાની હોય છે આ અમે લોકો કરીએ છીએ। જો DNA લેવાના હતા બધા અમે આ પ્રક્રિયાના ભાગરૂપે અમે બધા કરીએ છીએ। સાથોસાથ જો આ દીકરીનું સુંદર ભવિષ્ય રહે એના બી જો સરકારશ્રીને ધારા ધોરણ મુજબ જો એડોપ્શન કાર્યવાહી થાય આ તો આગળની પ્રક્રિયાઓ છે। અત્યારે અમે લોકો એના નામ હસ્તીના નામે એક એકાઉન્ટ બેંક એકાઉન્ટ ખોલીએ છીએ અને આ એકાઉન્ટ બધા અમે લોકો જો पुलिस डिपार्टमेंटમાં તમામ નાનાથી મોટા કર્મચારીઓ અધિકારીઓ એના બધા લોકો કન્ટ્રીબ્યુટ કરશે અને જ્યારે ફાઇનલી હસ્તીને જો નવા ઘર મળશે ત્યારે અમે લોકો એને શિફ્ટ પણ કરી દેવાના છે। આ એક બહુ સુંદર જો हमारा एक बात करिए कि हमारी समाज जो है समाजમાં દીકરીઓને સૌથી જ્યાદા મહત્વ હોય છે जो है અમે લોકો પૂજીએ છીએ। જ્યારે નવરાત્રિ હોય છે તો એના માતા તરીકે પૂજીએ છીએ અને આજે અમારે પોલીસ સ્ટેશનના એક દુર્ભાગ્યમાં બી એક સૌભાગ્ય મળેલા છે कि અમે એના જો અમે લોકોને સેવા કરવાના એના નામકરણ કરવાના અને એના લાલન પાલનમાં જો જેટલા બી મદદ હોય એટલા કરવાનો જો મોકા મળ્યા છે તો એના માટે હું ડિંડોલી પોલીસ સ્ટેશનના પૂરા સ્ટાફ સિનિયર અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ઉમ્મીદ રાખું છું કે માતા રાની કૃપાથી આ અમારી દીકરી હસ્તી એને ખૂબ સુંદર ભવિષ્ય બનશે। અને આપ બધા લોકો આવ્યા છો તો આપને થકી પણ અમે મેસેજ બધાને આપીએ છીએ એવા પેરેન્ટ્સના કે જો દીકરીઓના જોઈને જો મૂકી દેતા હોય या કોઈ બીજા કારણસર મૂકી દેતા હોય तो एवा नहीं करवा જોઈએ जो है हमारा जो दीकरी जो है हमारा आज समाजना भविष्य से जो है तो બધા લોકોને વિનંતી છે કે એવા કોઈ પણ કૃત્ય નહીં કરવા જોઈએ જેના લીધે આ પ્રકારની સ્થિતિ આવે। આ તો સરપંચ શ્રી તાત્કાલિક જોઈ લીધા રાત્રેમાં જો है અને તાત્કાલિક અમને ઇન્ફોર્મેશન મળી ગઈ, पुलिस પહોંચી ગઈ અને પૂરી અમે લોકો લઈ આવ્યા। मान लो नहीं खबर पड़ी हो तालाबના પાળે हो અને જંગલી જાનવરો ફરતા હોય સવારે એટલે ઠંડી પડતી હોય તો કોઈ અઘટિત બનાવ બની શકતા હોય तो બધાના અમે વિનંતી કરીએ છીએ એવા કોઈ પણ પ્રકારનો કોઈ કૃત્ય નહીં કરે અને આ એક બહુ સુંદર દાખલા છે પ્રજા અને પોલીસના
સંકલનના કે ગામના સરપંચશ્રી એના પૂરી ટીમ અમે જાણ કરી અને પોલીસ એના લઈ આવી CWC જો સરકારી અમારી સંસ્થા હોસ્પિટલ મીડિયા બધા લોકોને ખૂબ સારા સંકલન છે અને બધા વતી જો અમે ઉપરવાળા વિનંતી કરીએ છીએ કે દીકરીને ખૂબ સુંદર ભવિષ્ય રહે.